डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિષયના અધ્યાપક પ્રવીણ વણકર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ટીવાય બીએમાં જે પેપર ભણીએ છીએ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, એમાંથી વિભાગ 2માં જે પંડિત યુગ સમાવેલો છે એમાં પંડિત યુગના પ્રમુખ વિવેચકો વિશે વાત કરવા ઉપક્રમ સેવ્યો છે। આ પંડિત યુગના વિવેચકો છે એમના જે વિચારણાના જે મહત્ત્વના મુદ્દાઓ, મહત્ત્વના પાસાઓ વિશે આપણે વિશેષ વાત કરવાના છીએ। પંડિત યુગના મુખ્ય વિવેચકોમાં પ્રથમ વાત કરીએ મણિલાલ નભુભાઈ દ્વિવેદીની। મણિલાલ નભુભાઈ દ્વિવેદી એ પંડિત યુગના મહત્ત્વના વિવેચક છે। મણિલાલને આમ તો આપણે મહાન તત્વચિંતક, દાર્શનિક, વિશિષ્ટ વિચારક અને અળગ ઉપાસક તરીકે જ મુખ્યત્વે ઓળખીએ છીએ, પરંતુ સાહિત્યના ક્ષેત્રમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે। મણિલાલના વિશાળ સાહિત્ય સર્જનને જુદા જુદા વિભાગોમાં વહેંચી શકાય તેમ છે। તેઓ એક સારા ચિંતક છે, વિવેચક છે, કવિ, નાટ્યકાર અને ભાષાંતરકાર પણ છે, તો સારા અધ્યાપક અને આત્મચરિત્રકાર અને એક સંપાદક હોવાની સાથે સાથે સમર્થ ગદ્યકાર પણ હતા। મણિલાલે સર્જેલા સાહિત્યમાં આત્મનિમજ્જન કાવ્ય સંગ્રહ, એ પછી એમણે જે ભાષાંતરો આપ્યા એમાં પણ સંસ્કૃત નાટકોમાં માલતી માધવ, ઉત્તરામ ચરિત્ર, એ પછી કાંતા અને નૃસિંહ અવતાર જેવા નાટકો અને ગુલાબસિંહ જેવી નવલકથાનો આપણે આ એમના સાહિત્યમાં સમાવેશ કરી શકીએ। મણિલાલ દ્વિવેદીએ સુધારાનું સાહિત્ય પણ આપ્યું છે, જેમાં આપણે વિશિષ્ટ વાત કરીએ તો એમના આ પ્રકારના સાહિત્યમાં નારી પ્રતિષ્ઠા, સિદ્ધાંત સારના કેટલાક પ્રકરણો, પ્રિયવંદા અને સુદર્શન સામાયિક દ્વારા કરેલો કેટલોક બોધ ગણાવી શકાય। આ ઉપરાંત તેમણે ધર્મ સંબંધી સાહિત્ય પણ આપ્યું છે, જેમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષાંતર અને એ પછી વૃત્તિ પ્રભાકરનું જે એમણે જે ભાષાંતર આપ્યું એ, પછી પ્રેમ જીવન અને એ પછી અભેદ ઉર્મિની જે વાત કરે છે એની ટીકાઓ, સિદ્ધાંત સાર, એ પછી પ્રાણ વિનિમય અને પ્રિયાવંદા અને એમના જે સુદર્શન જે એ સામાયિકોમાં જે એમના લેખો કેટલાક છપાયા એ, અને કુમારપાળ ચરિત્ર તેમજ કેટલાક અંગ્રેજી પુસ્તકો અને લેખોને ધર્મ વિષયક સાહિત્યમાં આપણે મૂકી શકીએ, એ વિભાગમાં આપણે આ એમના પુસ્તકોને ગણાવી શકાય। મિત્રો, આટલું બધું વિવિધતાલક્ષી સર્જન આપ્યું હોવા છતાં તેમણે એક ઉત્તમ વિવેચક હોવાને નાતે વિવેચનના ક્ષેત્રે પણ મૂળગામી અને વ્યવહારુ છતાં વિલક્ષણ વિચારણા કરી છે। મિત્રો, ગુજરાતી સાહિત્ય વિવેચનમાં આરંભકાળે નર્મદ અને નવલરામે અંગ્રેજી અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રેરણાથી સાહિત્યના સિદ્ધાંતો સ્થાપવાનો જે પ્રયત્ન કર્યો હતો, તેવા જ પ્રયાસ આપણને મણિલાલ દ્વિવેદીએ કરેલા જોવા મળે। અંગ્રેજી, સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના અભ્યાસથી એમણે આ એક વિવેચનની શરૂઆત કરેલી જોવા મળે, પરંતુ સંસ્કૃત પ્રત્યે વિશેષ રુચિને કારણે એમના કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોમાં વેદાંત અને યોગશાસ્ત્રનો વિશેષ પ્રભાવ રહેલો છે, એ ખાસ નોંધવા જેવી બાબત છે। જો કે સાહિત્ય ક્ષેત્રે તેમનું મુખ્ય પ્રદાન તો પ્રત્યક્ષ વિવેચનમાં જ આપણે ગણાવી શકીએ,
મણિલાલની જે મુખ્ય જે આપણે એમની વિવેચના વિશે વાત કરીએ એમાં એમની મુખ્ય પ્રવૃત્તિ માત્ર સાહિત્ય વિવેચનની ન હતી. ખાસ ધ્યાન રાખો મિત્રો, એ તો એમણે સામાયિકોના સંપાદન દરમિયાન કરેલી કામગીરીનું એક સુફળ ગણાય. તેમનું વિવેચન તો સુદર્શન ગદ્યાવલીના વિશાળ પૃષ્ઠોમાં, પ્રિયાવંદામાં આપણે જોઈએ તો ગુજરાતના લેખકો અને એ લેખકો સંબંધી જે એમની લેખમાળામાં અને એ પછી કાવ્ય વિશેના નિબંધોમાં વિસ્તરેલું છે. તેમાંય તો વિશેષ તો ગ્રંથાવલોકન એમના વિવેચનનું એક આગવું મહત્ત્વનું પાસું ગણાવાય. સાહિત્ય સિદ્ધાંતોની વાત કરતા સ્વતંત્ર લેખો તો માત્ર 6 થી 7 જ છે. બાકી તો સુદર્શન અને એ પછી સુદર્શન ગ્રંથાવલીના 300 પાનામાંથી 210 પાના. મિત્રો વિચાર કરો, 300 પાનાની અંદર એમની જે આ કૃતિની જે સમીક્ષા આપણને કૃતિલક્ષી સમીક્ષા પંથરાયેલી એ વેરાયેલી આપણને જોવા મળે. તેમણે આપેલા સિદ્ધાંત વિવેચનના લેખોમાં જો આપણે ગણાવીએ તો કવિતા, સંગીત, રસશાસ્ત્રનું અવલોકન તેમજ ગીત ગોવિંદના અવલોકનમાં ધ્વનિ અને રસની ચર્ચા તેમજ અન્ય ગ્રંથાવલોકનો નિમિત્તે સિદ્ધાંત ચર્ચા કરેલી જણાય છે. આમ મણિલાલ દ્વિવેદી પાસેથી આપણને સાહિત્ય વિષયક સિદ્ધાંતોના અનેક સંપ્રત્યયોની તેમજ પ્રત્યક્ષ વિવેચનની વિચારણા પ્રાપ્ત થાય છે. તેમણે આપેલા રસ સંગીત, પ્રતિભા, કલ્પના, ધ્વનિ, ઔચિત્ય, શૈલી, કાવ્યનું પ્રયોજન, અલંકાર અને વિવેચન જેવા કેટલાક સંપ્રત્યયો વિશેની તાત્વિક ચર્ચા તેમના ગ્રંથાવલોકનોમાંથી મળી રહે છે. શુદ્ધ સાહિત્ય તત્વની વિચારણા કરતા સ્વતંત્ર લેખોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે. ગ્રંથાવલોકન એ એમની વિવેચન પ્રવૃત્તિનું મુખ્ય કાર્ય આપણે ગણીએ અથવા ગણાવી શકાય. સુદર્શન ગ્રંથાવલીમાં જે પથરાયેલા જે એમના લેખો અને ગ્રંથાવલોકનો નાની આખા એમના જે વિવેચનની છે એ વિવેચનની આ સાક્ષી પૂરે છે. તેમણે આ લેખોમાં તત્વજ્ઞાન કે વેદાંતની પરિભાષાના શબ્દોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તેમનું એક પ્રકરણ એ પણ હોઈ શકે કે આપણા વિવેચનની તત્વજ્ઞાન, વેદાંત કે સંસ્કૃત સાહિત્ય સાથે સંબંધ બંધાય. આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિથી પરિચિત થઈએ. ટૂંકમાં મણિલાલ દ્વિવેદીનું સર્જન કે વિવેચન જોતાં તેમાં આપણી સંસ્કૃતિ પ્રત્યેનો પક્ષપાત આપણને સ્પષ્ટપણે જોવા મળે. પરંતુ એનો અર્થ એ નથી કે તેમણે પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાનું એમને જ્ઞાન નથી. પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાને એમણે પોતાની વિચારણામાં સ્થાન આપી એમને જ્યાં જરૂર પડી પાશ્ચાત્ય મીમાંસાની ત્યાં એનો ઉપયોગ કર્યો છે, પ્રયોગ કર્યો છે. તેમની વિદ્વત્તાભરી વિવેચના એનો પ્રત્યક્ષ પુરાવો આપણે ગણાવી શકીએ. મિત્રો, હવે પછી આ મણિલાલ દ્વિવેદીના જે વિવેચનની પ્રમુખ વાતો કર્યા પછી આપણે બીજા વિવેચક એટલે નરસિંહરાવ દિવેટિયા વિશે વાત કરીએ. બીજા વિવેચકની વાત કરવાની છે એ છે આપણા વિવેચક નરસિંહરાવ દિવેટિયા, જે પોતે કવિ, ભાષાશાસ્ત્રી, એક વિવેચકની દ્રષ્ટિએ આપણે આજે જોવાના છે એટલે એક સારા વિવેચક પણ છે, ગદ્યકાર, ચરિત્રકાર, એમ સાહિત્યના જુદા જુદા પ્રવાહોમાં પોતાની પ્રતિભાને પ્રકાશિત કરનાર નરસિંહરાવ દિવેટિયા
વિશેષ ભાવે તો કવિ તરીકે જ જાણીતા છે, પરંતુ તેમની વિવેચક તરીકેની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની છે. તેમની પાસેથી 1887માં કુસુમમાળા અને એ પછી 1896માં બીજો કાવ્ય સંગ્રહ હૃદયવીણા અને એ પછી 1914માં એમનો ત્રીજો કાવ્ય સંગ્રહ નુપુર ઝણકાર, એ પછી 1915માં સ્મરણ સંહિતા તેમજ 1935માં બુદ્ધ ચરિત્ર જેવા કાવ્ય સંગ્રહો આપણને એમની પાસેથી પ્રાપ્ત થયા છે. ભાષાશાસ્ત્રી તરીકે પણ ભાષાના વિવિધ પાસાઓને તપાસવાનો તેમણે પ્રયત્ન કર્યો છે અને ભાષાને લગતા અનેક લેખો પણ લખ્યા છે. ઈસવીસન 1888માં તેમનો જોડણી વિશેનો નિબંધ પણ જે પ્રગટ થયો, ત્યાંથી જ તેમની ભાષાશાસ્ત્રી તરીકેની છાપ ઉભરવા લાગી હતી. આ ઉપરાંત વિશેષ વાત કરીએ તો વિવેચનના ક્ષેત્રે પણ તેમણે વિશિષ્ટ યોગદાન આપ્યું છે. મનોમુકુરના 4 ભાગમાં પડેલી વિવેચન એમની વિવેચન શક્તિની ઉત્તમ પુરાવો છે. એટલું જ નહીં, તે સિવાય તેમણે 1926માં સ્મરણમુકુર, 1933માં વિવર્તલીલા અને 1921માં તેમજ 1932માં ગુજરાતી ભાષા અને સાહિત્યના 2 ભાગ જેવા શ્રેષ્ઠ પુસ્તકો આપ્યા છે. તેમ છતાં તેઓ મુખ્યત્વે તો કવિ છે, પછી વિવેચક અને પછી ભાષાશાસ્ત્રી, અને ત્યારબાદ તેઓ અન્ય સ્વરૂપે આપણને પ્રદાન આપતા જોવા મળે છે. અહીં આપણે તેમના વિવેચનની વાત કરીએ તો નરસિંહરાવ દિવેટિયામાં જે વિવેચનના ગુણો હતા, એ વિવેચનના મુખ્ય ગુણોને લઈને વાત કરીએ એ પહેલાં એમનું એક ખૂબ સાહિત્યમાં જાણીતું જે વાક્ય, આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે એવો સૂર પોતાની કવિતાને માટે એ પોતે પ્રયોજતા વાપરતા. આવું જે વાક્ય પોતાની કવિતા માટે વાપરનાર કવિનું માપ તપાસવું હોય તો તેમની કવિતાઓમાંથી જ આપણે એ પસાર થતા જણાય. ગુજરાતી વિવેચન ક્ષેત્રે નરસિંહરાવનું સ્થાન કેવું અને કેટલું અગત્યનું છે તેનો અણસાર આપણને આ મનસુખલાલ ઝવેરીએ તેમના વિશે જે વાક્ય પ્રયોજ્યું છે એ ઉપરથી આપણે મેળવી શકીએ. મિત્રો, આ ઝવેરી સાહેબ નોંધે છે, આપણી અર્વાચીન વિવેચન શકુંતલાનો વિશ્વામિત્ર જો નર્મદ બન્યો તો કણ્વ બન્યા નરસિંહરાવ. નરસિંહરાવના જ તપોવનમાં એ ઉછરીને ખીલી, ત્યાં જ એની વસંતનો વૈભવ પ્રગટ્યો અને ત્યાં જ એની આત્મકલાનો વિશુદ્ધ આવિષ્કાર પહેલીવાર થયો. નરસિંહરાવનો આ વિજય છે. મિત્રો, આવું મનસુખલાલ ઝવેરી સાહેબ નોંધે છે. મિત્રો, મનસુખલાલ ઝવેરીના આ વિચાર દ્વારા આપણને નરસિંહરાવની જે વિવેચક તરીકેની સભાનતા છે એનો તરત જ ખ્યાલ બેસે. તેમની સમગ્ર વિવેચન પ્રવૃત્તિ જેમાં આપણે સિદ્ધાંત અને પ્રત્યક્ષ વિવેચનને મૂકી શકીએ, તેમાં એમના જે આપણે વિશેષ વાત કરવાના છીએ 4 ભાગમાં વહેંચાયેલો મનોમુકુર જે એમનો વિવેચનનો ગ્રંથ, અને એ પછી ભુગુરાય અંજારિયા સાહેબે જે સંપાદિત કરેલો એ બીજો ગ્રંથ છે એ કવિતા વિચાર. આમાં તેમના વિવેચનનો પરિચય આપણને મળી રહે. કવિતા વિચારમાં તેમના કેટલાક લેખો મનોમુકુરમાંથી મૂકવામાં આવ્યા છે, તો કેટલાક પહેલીવાર અહીં સ્થાન પામ્યા છે. ગ્રંથાવલોકનો, પ્રવાહ દર્શન અને સાહિત્ય તાત્વિક વિચારણા એ ત્રણેય પ્રકારના
લેખો એમના વિવેચનમાં આપણને જોવા મળે છે. સિદ્ધાંત વિવેચનના લેખોમાં આપણે વિશેષ જોઈએ તો કવિતા અને સંગીત, એ પછી ગુજરાતી કવિતા અને સંગીત, કાવ્યની શરીર ઘટના, આ એક જે મહત્વનો લેખ, અસત્ય ભાવારોપણ, એ પછી કવિતામાં અસંભવ દોષ. એમના આ જે વિવેચનના જે આપણે આ લેખોના જે આપણે શીર્ષકો જોઈએ તો જ આપણને એમના વિવેચનનો ખ્યાલ આવે. રસિક કલાઓ વગેરેનો સમાવેશ આપણે કરી શકીએ. આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં મર્યાદામાં આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, એટલે એમના લેખો વિશે વિગતે વાત કરતા નથી, પણ એમના વિવેચનની જે મહત્ત્વની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ વિશે હું આપને જણાવીશ. નરસિંહ રાવના વિવેચનના સંપર્કમાં આવનારને પહેલાં તો વિવેચક અને પછી કવિના દર્શન અવશ્ય થાય છે, પરંતુ તેમની કાવ્ય ચર્ચા, એમની કાવ્ય રચના અને વિવેચન પ્રવૃત્તિ સાથે સાથે જ ચાલતી રહી છે. તેમણે વિવેચન કરતી વેળાએ રાગદ્વેષથી ભાવ જે રાગદ્વેષ પ્રકારનું જે ભાવ હોવો જોઈએ એનાથી સાવ છેટા રહીને વસ્તુનિષ્ઠાથી કરેલી ગુણની પ્રશંસા અને દોષનું ઉચ્છેદન બંને મોટા પ્રમાણમાં આપણને મળી તેમના સાહિત્ય શાસ્ત્રના જ્ઞાનની વિશદતા અને બિનઅંગતપણાને કારણે પ્રસિદ્ધિ પામતા રહ્યા. પરંતુ ઘણીવાર કાવ્યનો રસાસ્વાદ કરાવતી વખતે ભાવ અને ઉર્મિમાં તણાઈ જતા યથાર્થતાનો આગ્રહ તેમના વિવેચનમાં થોડી ક્ષતિપૂર્તિ પણ કરે છે. છતાં એક સારા અને શ્રેષ્ઠ વિવેચક તરીકે ગુજરાતી વિવેચન ક્ષેત્રે તેમનો જે આપણે ફાળો છે એ મોખરાનો ગણી શકીએ. મોખરે આપણા જે પંડિત યુગના જે વિવેચકો છે એમને એ વિવેચકોમાં આપણે નરસિંહરાવ દ્વિવેદીને મોખરે મૂકી શકીએ અને એમાં શંકાનું સ્થાન પણ જરા પણ નથી. મિત્રો, આ પછી બે વિવેચકો વિશે વાત કર્યા પછી ત્રીજા વિવેચક વિશે જે આપણે વાત કરવાના છે એ છે બળવંતરાય ઠાકર. મિત્રો, પંડિત યુગના આ જે ત્રીજા પ્રમુખ વિવેચક છે તે મુખ્યત્વે તો કવિ છે. આપણે એમને કવિ તરીકે જ ઓળખીએ છીએ, પરંતુ તેમણે કવિતા સિવાય નાટક, ટૂંકી વાર્તા અને વિવેચન તેમજ અનુવાદ અને સંપાદનના પુસ્તકો પણ આપ્યા છે. શામળદાસ કોલેજમાં ભણતા હતા ત્યારે મણિલાલ દ્વિવેદીની પ્રેરણાથી સંસ્કૃતના જુદા જુદા છંદોમાં મહાકવિ કાલિદાસનું જીવન અને કવન વિષય પર 150 પંક્તિઓનું કાવ્ય રચ્યું હતું. તો સંસ્કૃતની મૌખિક પરીક્ષા વખતે જગન્નાથના રસગંગાધરમાંથી પ્રોફેસર જીનસી વાલે પૃથ્વી છંદમાં એક શ્લોકનો અનુવાદ કરવાનું કહ્યું. ત્યારથી જ બળવંતરાય પૃથ્વી છંદના સંપર્કમાં આવ્યા. આપણે મિત્રો જાણીએ છીએ કે વિશેષ એમણે પૃથ્વી છંદનો પ્રયોગ કર્યો છે કવિતામાં, જે સોનેટ કવિતા રચી છે તેમાં. એટલે તેમણે નર્મદ રીતિના પ્રેમ વિષયક કાવ્ય લગભગ 24 પંક્તિનું ચોપાઈ છંદમાં રચ્યું છે. તો નવલરામના મૃત્યુ પ્રસંગના 20 પંક્તિના ઉપજાતિ છંદમાં એક અપૂર્વ શોક કાવ્યની રચના કરતી વખતે આકસ્મિક જ એમણે એમનો જે મહત્ત્વનો જે આપણા કવિતાની જે શરૂઆત ઉર્મી કવિતાની કહીએ તે ભણકારની એંધાણીરૂપ 14 પંક્તિનું ભુજંગી છંદમાં સોનેટ કાવ્ય રચેલું. અહીંથી જ ભણકાર કાવ્ય સંગ્રહના મૂળિયા આપણને નંખાતા જોવા મળે છે. આ ઉપરાંત એમણે સાહિત્યના ક્ષેત્રમાં અંગ્રેજીમાં
ધ યુજીસ ઓફ હિસ્ટ્રી આ નામે એક નિબંધ લખ્યો અને પછી ગગા ઓઝા પારિતોષિક એમને મળ્યું. તો અન એકાઉન્ટ ઓફ ફર્સ્ટ માધવરાઓ પેશવા નામે ઇતિહાસનો એક નિબંધ પણ એમણે લખ્યો હતો અને આ માટે એમને માણેકજી ભીમજી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. તેમણે 1920માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઇતિહાસ દિગ્દર્શન નામે ઇતિહાસ વિભાગના પ્રમુખ પદેથી વ્યાખ્યાન આપ્યું હતું. આ ઉપરાંત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને મુંબઈ સમાચાર તેમજ અનેક અંગ્રેજી ગુજરાતી દૈનિક સમાચાર પત્રો અને સામાયિકોમાં અનેક અવલોકનો અને કેટલાક લેખો એમણે આપેલા આપણને જોવા મળે. બળવંતરાય ઠાકોર કાવ્ય તત્વ વિચારણા ક્ષેત્રે વિચાર પ્રધાન કવિતાની વિચારણા કરે છે, પણ કાવ્ય સર્જનમાં તો એમની પાસેથી ઉર્મિ પ્રધાન કાવ્યો સારા એવા પ્રમાણમાં મળી આવે છે. ગુજરાતી કવિતામાં ઉત્તમ ઉર્મિ કાવ્યો આપણે જોઈએ તો એમની હાથે લખાયેલા જોવા મળે. એટલું જ નહીં, ઉર્મિ કાવ્યના સ્વરૂપ ઉપર એમણે લિરિક નામનું એક પુસ્તક જે 1928માં આપ્યું, જેમાં વિવેચન પ્રધાન ગ્રંથ, આ ગ્રંથને આપણે વિચાર પ્રધાન ગ્રંથ તરીકે મૂકી શકીએ. બળવંતરાયના કાવ્ય વિવેચનનો પ્રથમ ગ્રંથ આપણે આ જે કવિતા શિક્ષણ 1925માં પ્રાપ્ત થાય છે. તેમાં તેમણે છંદ, એ પછી અલંકાર, ભાષા શૈલી, સુંદરતા અને ભવ્યતા વગેરે સંપ્રત્યયોની ચર્ચા કરી છે. તો બીજી આવૃત્તિમાં પરિશિષ્ટ રૂપે શુદ્ધ અગેય પદ્ય નામનો લેખ પણ આપણે એમાં જે એમણે ઉમેર્યો છે એ જોઈ શકાય. 1928માં લિરિક નામના નિબંધમાં તેમણે લિરિકના પ્રકારો અને પેટા પ્રકારો દર્શાવ્યા છે, તેમજ ગુજરાતી લિરિકોની અન્ય ભાષાના ગુજરાતી લિરિકો અને અન્ય ભાષાના લિરિકો સાથે તુલના કરતા એ ઉદાહરણો પણ એમાં એમણે આપ્યા છે. 1943માં જે પ્રગટ થયેલો જે એમનો બીજો નવીન કવિતા વિશેના વ્યાખ્યાનોમાં કાવ્ય તત્વ વિષયક વિચારણા પ્રગટ કરી એ નોંધવા જઈ એક મહત્ત્વનો આ વિવેચનનો ગ્રંથ આપણે ગણાવી શકીએ. અહીં સંગ્રહાયેલા લેખો વ્યાખ્યાન રૂપે મળે છે. આ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાં આપેલા ઠક્કર માધવજી વસંતજી વ્યાખ્યાનમાં પણ તેમના વ્યાખ્યાનો સંગ્રહાયેલા છે. તેમણે વિવિધ વ્યાખ્યાનોના 3 ગુચ્છ આપ્યા છે, જેમાં ગુચ્છ પહેલામાં 8 વ્યાખ્યાનોમાં ગોવર્ધન રામ ત્રિપાઠી વિશે 4 વ્યાખ્યાનો અને એ પછી તેમની કૃતિઓ વિશે પણ બીજા 4 વ્યાખ્યાનો છે. ગુચ્છ બીજામાં પ્રેમાનંદ, નર્મદ, નવલરામ, મણિલાલ દ્વિવેદી, મણિશંકર ભટ્ટ અને પન્નાલાલ જેવા જે આપણા ગુજરાતી સાહિત્યના સર્જકો છે એના વિશેના વ્યાખ્યાનો સમાયેલા આપણને જોવા મળે. તો ગુચ્છ 3માં આપણે વાત કરીએ તો એ જે ગુચ્છ 3માં જે વિષયો પર વ્યાખ્યાનો છે એ વિવિધ વિષયોને લઈને એ લખાયેલા લેખો આપણને સંગ્રહાયેલા જોવા મળે. એમાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય, સાહિત્ય અને શીલ, જ્ઞાનગોષ્ઠી, આ જે શીર્ષકો હું જો અહીંયાથી તમને કહી રહ્યો છું એ આ પ્રકારના લેખો આ ગ્રંથમાં આપણને સમાયેલા જોવા મળે છે. આ ઉપરાંત તેમની કૃતિલક્ષી વિવેચના પ્રવેશકો ગુચ્છ 1 અને પ્રવેશકો ગુચ્છ 2માં જોઈ શકાય છે. ગુચ્છ 1માં કેટલીક કૃતિઓના પ્રવેશકો ઉપરાંત
નવલિકા, નવલકથા, કવિતા, એકાંકી વગેરે સાહિત્ય સ્વરૂપની ચર્ચા થઈ છે. તો ગુચ્છ બીજામાં 7 પ્રવેશકોમાં મોટા ભાગના લલિતેત્તર સ્વરૂપની કૃતિઓ વિશે આપણે એમાં સમાવેશ થયેલું જે એમનું વિવેચન છે એ જોઈ શકીએ. 1931માં પ્રકાશિત આપણી કવિતા સમૃદ્ધિ ગ્રંથમાં ગુજરાતી કાવ્ય સાહિત્યના જુદા જુદા કવિઓના કાવ્યનો સંગ્રહ કરી તેના પર પ્રવેશકો લખ્યા છે અને વિસ્તારથી ચર્ચા કરી છે. આમ તેમના વિવેચનાત્મક પુસ્તકો અને લેખોમાં અનેક સાહિત્યની કૃતિઓ પરના અવલોકનો અને લેખકોના પુસ્તકોના પ્રવેશકો તેમજ કાવ્ય તત્વ વિષયક સિદ્ધાંતોની ચર્ચા વિચારણા સમાયેલી જોઈ શકાય છે. મિત્રો, બળવંત રાયની કાવ્ય વિચારણા વિશેષ જોઈએ તો યુરોપીય કાવ્ય વિભાવનાથી જે પ્રભાવિત છે, ઘડાયેલી છે. ભારતીય કાવ્ય મીમાંસાનો પ્રભાવ તેમની કાવ્ય વિભાવના પર પ્રમાણમાં ઓછો જોઈ શકાય છે. તેમનું કાવ્યચિંતન પાશ્ચાત્ય ગ્રીક વિવેચકો અને ફિલસૂફોની સૌંદર્ય મીમાંસાથી પ્રભાવિત થયેલું છે. તેમાંય પ્લેટો અને એરિસ્ટોટલના વિચાર બીજ એમની વિચારણામાં વિશેષ આપણને અનુભવાય. તેમ છતાં પોતાની કાવ્ય વિચારણામાં એમની મૌલિકતા કે પોતાપણું પ્રગટ થયા વિના રહી શકતું નથી. તેમણે કાવ્ય વિવેચનના ક્ષેત્રે કેટલાક વાદ વિવાદો અને ઉહાપોહ પણ જગ્યા છે. તેમની કાવ્ય વિચારણામાં પ્લેટો અને બીજા જે પાશ્ચાત્ય વિવેચક એરિસ્ટોટલથી માંડીને મરી સુધીના વિવેચકોના જે વિચાર બીજો વેરાયેલા એમનામાં આપણને જોવા મળે. ઘણી જગ્યાએ તો કાવ્ય વિભાવનાને સ્પષ્ટ કરવા કેટલાક શ્રેષ્ઠ સર્જકોના કે પોતાની કવિતાના જે ઉત્તમ દૃષ્ટાંતો પણ એમણે મૂક્યા છે એ આપણને જોવા મળે. શરૂઆતમાં તેમની કાવ્ય વિચારણામાં ઉર્મિ, કલ્પના, કળા, વિચાર, દર્શન, લય, પ્રતિભા અને સાધારણીકરણ, એ પછી ઉદાત્તીકરણ વગેરે વિશેની ચર્ચા વિચારણા થઈ છે. તો અંત તરફ જતાં તેમણે માત્ર વિચાર તત્વ પર જ વધારે ભાર મૂક્યો છે. તેમણે પોતાની વિચારણામાં પ્લેટોથી શરૂ કરીને મરી અને એ પછી ભારતમાં આપણે જો આપણી સંસ્કૃત મીમાંસામાં જોઈએ તો ભરતથી વિશ્વનાથ અને આપણા સંસ્કૃતના જે મીમાંસકો સુધીના કેટલાક વિદ્વાનો કે મીમાંસકોના અમુક સિદ્ધાંતોને લઈ એમણે જે ચર્ચા કરી, સ્ફુટ કરવા જે પ્રયાસ કર્યો છે એ જોવા મળે. પરંતુ તે ક્યારેક અર્ધસ્ફુટ જ આપણને રહેવા પામ્યા છે એ જોઈ શકીએ. બળવંત રાય સાહિત્ય અને વિવેચન ક્ષેત્રે જે કામ કરે છે એમાં સદાય પ્રયોગશીલ વિવેચક તરીકે અને વિચારક તરીકે એ પોતાની ભૂમિકા બજાવે છે. કાવ્ય સર્જન ક્ષેત્રે વિચાર પ્રધાન કવિતાની હિમાયત કરી શુદ્ધ અગેય પદ્યની સ્થાપના કરી છે અને સાહિત્ય વિવેચન ક્ષેત્રે તેમનું વ્યક્તિત્વ હંમેશા વાદ વિવાદથી ઘેરાયેલું રહ્યું છે. જોકે તેમણે સર્જન અને વિવેચનને નૂતન દિશા ચીધી આપ્યા છે. કાવ્યની વ્યાખ્યા આપતી વખતે તેમણે જે સંજ્ઞાઓ પ્રયોજી છે તે દરેક સંજ્ઞા પોતાની રીતે એક સ્વતંત્ર વિભાવ પ્રગટાવે છે, પરંતુ એની તેમણે વધારે વિસ્તારથી ચર્ચા કરી નથી. ગુજરાતી
કાવ્ય વિવેચન પરંપરામાં આપણે જોઈએ તો નર્મદથી ઉર્મિના સ્થાન વિશેની ચર્ચા શરૂ થઈ છે, જે એ પછી રમણભાઈ નીલકંઠ અને આપણને નરસિંહરાવમાં એ પૂર્ણપણે જોવા મળે છે. પરંતુ એની સામે વિચારને પ્રાધાન્ય આપતી વિચારણા બળવંતરાય જેવા વિદ્વાનો દ્વારા આપણને જોરશોરથી રજૂ થયેલી જોવા મળે. નર્યા લાગણી વેળાને સ્થાને તેમણે કવિતામાં વિચારને મુખ્ય સ્થાન આપ્યું, જે ગુજરાતી કાવ્ય વિવેચન ક્ષેત્રે એક મહત્ત્વનો વળાંક અને પરિવર્તન ગણાય છે. તેમણે કલાકૃતિના ભિન્ન ભિન્ન ઉપાંગોના ઔચિત્યનો મહિમા પણ કર્યો છે. તો કવિતા અને સંગીતના સંબંધમાં સંગીત અંગેની જે એમની પરંપરાગત વિચારણાને જે સામે છેડે જઈ સંગીતના માધુર્યની કવિતાના માધુર્યને સાવ જુદું જ એમણે ગણાવ્યું છે. કવિ પ્રતિભાનું ગૌરવ કરી પ્રતિભાને ઈશ્વરદત્ત ગણાવી છે, તો કલા ખાતર કલા કરતાં વધારે જીવન ખાતર કલાનો વિચાર પણ રજૂ કર્યો. કલ્પના અને તરંગ વચ્ચેનો ભેદ દર્શાવી કલ્પનાને ઉચ્ચ સ્થાન આપ્યું. કાવ્યના સ્વરૂપ અને પ્રયોજન વિશેનું, સર્જન ભાવનું અને વિવેચનની સમસ્યાઓ વિશેનું તેમણે સર્જક અને વિવેચક વિશેનું એમનું ચિંતન દર્શન વધારે યથાર્થ થતું જણાય છે, તો ક્યાંક અસ્પષ્ટ પણ જણાય છે. પરંતુ બળવંતરાય કલાસર્જક, કલાચિંતક અને કલા વિવેચક છે. એમાંય ખાસ તો કાવ્ય કલા વિશેનું સર્જન, ચિંતન અને વિવેચન તો ગુજરાતી સાહિત્ય મીમાંસામાં અનોખું સ્થાન પ્રાપ્ત કરે છે. મિત્રો, આમ બળવંતરાય ઠાકર એ પંડિત યુગના એક નોખા વિવેચક છે. મિત્રો, આજે આપણે પંડિત યુગના 3 વિવેચકો, એમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદી, પછી નરસિંહરાવ દિવેટિયા અને બળવંતરાય ઠાકોર વિશે જે એમના મહત્ત્વના વિવેચનના પાસાઓ લઈને વાત કરી. મિત્રો, પંડિત યુગના બીજા મહત્ત્વના જે વિવેચક છે, જે આનંદ શંકર ધ્રુવ, એના વિશે આપણે અલગથી વાત કરીશું. આજે આપણે આ 3 વિવેચકના જે વિવેચન વિશે જે મહત્ત્વનું વિવેચન કર્યું છે એના વિશે આપણે પરિચય મેળવ્યો. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી કોઈ સાહિત્યના આવા નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મળીએ. આવજો. ધન્યવાદ. स्वाध्यायः परम